પરિપક્વતા શું છે એ તો ધીમે ધીમે જ આવે છે. આ પરિપક્વતા તમે આ વાત માનશો જ કે હા, જ્યાં સુધી વ્યક્તિ યુવાન હોય છે ત્યારે એનામાં પરિપક્વતા ઓછી હોય છે. આ એક સામાન્ય વાત છે. આ તમને કદાચ થોડું અજીબ લાગશે. હવે હું એક શિક્ષક છું એટલે ઘણા બાળકો મને અલગ અલગ સમસ્યાઓ માટે મળતા જ હોય છે. મારા ખ્યાલથી મહિનામાં 8 થી 10 બાળકો ભાવનાત્મક સંકટનો સામનો કરતા હોય છે. કોઈનો પ્રેમ તૂટી ગયો છે, કોઈનું બીજું કંઈક વિખેરાઈ ગયું છે, કોઈના ઘરમાં તકલીફ છે, તો કોઈનો બેસ્ટ ફ્રેન્ડ કંઈક ઘટના બને એટલે કોઈને કોઈ માનસિક તણાવ રહે છે અને એમના મનમાં ઘણા વિચારો આવતા હોય છે કે આ કરું તો કેવું રહેશે, પેલું કરું, આ કરવું પડશે, આ ઠીક રહેશે. અને બેચેની, તણાવ, એ બધું. તો એ બધી રામાયણ સંભળાવીને પછી પૂછે છે કે મારે શું કરવું જોઈએ. ખરેખર તો એ વિચારીને જ આવ્યા હોય છે કે મારે આ જ કરવું જોઈએ. એ બસ એવું ઈચ્છતા હોય છે કે હું કહી દઉં કે હા, એ જ કરવું જોઈએ, કારણ કે એમના મનમાં ક્લિયર હોય છે કે મારે આ જ કરવું છે. પણ તમે કહો કે આ કરવું ઠીક રહેશે. મારી પોતાની સમજ એવું કહે છે કે મતલબ હું સમાધાન તો પછી આપીશ, પહેલા હું એમ કહું છું કે આ કોઈ સમસ્યા જ નથી. હું બેચેન છું, ભણવામાં ધ્યાન નથી લાગતું અને રાત્રે ઊંઘ નથી આવતી, પણ તમે કહો છો કે આ કોઈ સમસ્યા નથી. શું આ ઠીક છે? તમે જે ઉંમરે છો આ એના જ લક્ષણો છે. આ ઉંમરે આ બધું થાય તો બધું બરાબર છે. ઊંઘ નથી આવતી ને, તો ઠીક છે. ઠીક છે. લાઈફમાં પહેલી વાર પ્રેમ થયો, એ તૂટી ગયો અને તોય ઊંઘ આવે છે. એમાં પ્રોબ્લેમ છે ને ભાઈ. એમાં શું પ્રોબ્લેમ છે કે પહેલો પ્રેમ થયો, તૂટી ગયો ને ઊંઘ નથી આવતી. ઊંઘ નથી આવતી તો એ સાચું છે, સ્વાભાવિક વાત છે. અને મેં કહ્યું આજથી 10 વર્ષ પછી ખબર છે શું થશે? તમને પ્રેમ થશે તો પણ ઊંઘ આવશે, તૂટી ગયું તો પણ ઊંઘ આવશે. કોઈ કહેશે કે હું તારા વગર મરી જઈશ, તો તમે કહેશો કે સવારે વાત કરીએ, મને ઊંઘ આવે છે, ચાલો સવારે વાત કરીએ. અને મતલબ આ ખાલી છોકરો જ નહીં, છોકરી પણ આવું જ કરશે. અત્યારે જેના માટે જીવ આપો છો, 10 વર્ષ પછી એ કહેશે કે તું ધ્યાન નથી આપતી, મારું મન થાય છે કે માથું ફોડી લઉં, ઘર છોડી દઉં, તો એ કહેશે ભલે. હવે બહુ થયું, ઊંઘ આવે છે, કાલે વાત કરીશું આપણે. આ તો એકદમ પરિપક્વ થયા પછીની અવસ્થા છે ને ભાઈ. અત્યારે તો એવું છે કે કોઈએ રાત્રે 3 વાગે ફોન કરીને કહી દીધું કે મન થાય છે કે અત્યારે સમોસા ખાઈ શકતી હોત, અને તમે આખી દુનિયામાં સમોસા શોધવા નીકળી ગયા. એ કેમ નહીં ખાય? એની ઈચ્છા થઈ છે. કંદોઈને ત્યાં ગયા, એને મારીને ઉઠાડ્યો, ચાલ દુકાન ખોલ હમણાં, અત્યારે જ સમોસા બનાવો. એની ઈચ્છા થઈ છે. અને વહેલી સવારે 4:30 વાગે સમોસા હાથમાં લઈને પહોંચી ગયા સોસાની. તારા માટે કંઈ પણ. આ બધું તો અત્યારે જ થશે ને ભાઈ. પણ 20 વર્ષ પછી જોજો. 50 વર્ષની હિરોઈન 52 વર્ષના હીરોને રાત્રે 3 વાગે કહી જોઈએ કે સમોસા ખાવા છે, કહેશે મગજ ફરી ગયું છે, પાગલ સ્ત્રી. રાત્રે 3 વાગે સમોસા ખાવા છે, જાતે જ ઉઠીને બનાવી લે હવે તું. ફરક એ છે કે તમે લાગણીઓથી દોરાવ છો કે લાગણીઓ પર કાબુ મેળવી લીધો છે. જ્યારે લાગણીઓ મરવા જેવી હાલતમાં હોય ને ત્યારે સ્થિર થઈ જાય છે. હવે ફરક નથી પડતો, મોજા ઉછળતા બંધ થાય છે. અત્યારે તોફાન અને સુનામી ચાલે છે. ધીરે ધીરે બધું શાંત થઈ જાય છે. હળવું મોજું આવ્યું અને ક્યાં ગયું ખબર પણ નથી પડતી, એવી લહેર. આ જ છે પરિપક્વતા. કોઈએ ભડકાવ્યા. અત્યારે તો તમારી હાલત એવી છે કે જો તમને ભડકાવવા માંગે તો 4 ગાળો આપીને ભાગી જાય. તમે એની પાછળ ભાગો છો. એ જ એને જોઈતું હતું. આ ઉંમરે ગધેડો બનાવવો કેટલો સહેલો છે. તમે બસ એવું ઈચ્છો છો કે કોઈને ભડકાવવો છે અને તમે 4 ગાળો આપી એટલે એ ભડકી જશે. એ એટલું પણ નથી સમજી શકતો કે તમે શું ઈચ્છો છો. પણ મેચ્યોર માણસ શું કરશે? એ નહીં ભડકે. એ ભડકશે પોતાની મરજી મુજબ. તમે 4 ગાળો આપી તો એ કહેશે કે જો અત્યારે ભડકવાનું મન નથી મારું, નોટ કરી લીધું છે, સમય આવશે ત્યારે હિસાબ બરાબર કરીશું, જા. અત્યારે ફિલ્મ જોવા જાઉં છું તો પેલો કહે કે તારામાં દમ નથી, તો એ કહેશે કે હા ભલે તારી વાત સાચી. એ કહેશે આ પણ નોટ કર્યું, 7 થઈ ગઈ. અત્યારે તો ફિલ્મ જોઈશ, મારો મૂડ સારો છે, નોટ કરી લીધું છે, સમય આવશે ત્યારે હિસાબ થશે, ચિંતા ના કર. પણ અત્યારે નહીં થાય, કારણ કે હું ગુસ્સો તારા હિસાબે નહીં કરું, મારા હિસાબે જ કરીશ. મને ગુસ્સો ક્યારે આવશે એ જો તું નક્કી કરે તો હું આઝાદ કઈ રીતે રહીશ?
મને ગુસ્સો ક્યારે આવશે એ હું નક્કી કરીશ. આને કહેવાય મેચ્યોરિટી. બીજા કોઈના કંટ્રોલમાં શું કામ રહેવું ભાઈ? આપણે આપણા હિસાબે રહીશું. આ વસ્તુ બાળકોમાં ઓછી છે અને યુવાનોમાં પણ ઓછી. તો પહેલી વાત એ છે કે પરિપક્વતાની દ્રષ્ટિએ એ વાત સાચી છે કે બાળકો કે યુવાનો એટલા મેચ્યોર નથી હોતા. સાચી વાત છે, ઉંમર લાગે છે. અને આ બધી રમત હોર્મોન્સની જ છે, બીજું કંઈ નથી. અત્યારે તમારી ઉંમરમાં જે હોર્મોન્સ વધારે વહી રહ્યા છે તે તમને બહુ બેલેન્સ થવાનો મોકો આપતા નથી. બેલેન્સ નથી થઈ શકતું ને અત્યારે, બહુ અઘરું લાગે છે. ધીરે ધીરે શું થશે? અત્યારના પેલા હોર્મોન્સ ઓછા થઈ જશે. જે હોર્મોન્સ બેલેન્સ લાવશે તે વધી જશે. એક સમય પછી તમે ઈચ્છીને પણ ગુસ્સો નહીં કરી શકો. લોકો આંદોલનનું કહેશે તો તમે કહેશો રહેવા દો, અહીં બધું ઠીક છે. લાવો, એક ગ્લાસ લાવો, આંદોલન નથી કરવું. ના, મન થાય કે કોણ આંદોલન કરશે, જવા દો ને, પડતું મૂકો ને, છોડો. ત્યારે મનમાં એવો ભાવ આવે છે. તો ઉંમર વધવાની સાથે હાર્મોન્સ બદલાવા અને હાર્મોન્સ બદલાવાથી તમારા વર્તનમાં ફેરફાર થવો સ્વાભાવિક છે. એટલે જ તમારા પેરેન્ટ્સ તમને ક્યારેય ક્રાંતિ કરવાની સલાહ નહીં આપે, કેમ કે પોતાની ઉંમરમાં તેઓ પણ એ જ કરતા હતા. હવે તેમની ચિંતાઓ અલગ છે કે મારી દીકરી શહેરમાં રહે છે, મારો દીકરો દિલ્હીમાં રહે છે, તેને કંઈ થઈ ના જાય. હવે ચિંતાઓ બદલાઈ ગઈ છે. અને જેને એવી ચિંતા હોય કે મારું બાળક, મારી દીકરી, તો તેને હંમેશા એવું જ લાગશે કે તેઓ સુરક્ષિત રહેવા જોઈએ. તેઓ હંમેશા સુરક્ષાને ધ્યાનમાં રાખીને જ વાત કરશે. અત્યારે તમે જવાબદારી મુક્ત છો એટલે સુરક્ષાને બદલે પડકાર પર ધ્યાન આપશો. એટલે જ તમે યુવાન છો અને તેઓ વૃદ્ધ છે. આ જ તો તફાવત છે.